નમસ્કાર મિત્રો, બનાસકાંઠા ઉત્તર ગુજરાત ખૂબ ચર્ચામાં રહ્યું. એ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી એ સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીમાં થયેલા વિવાદો હોય, પછી નેતાજીઓની નિવેદનબાજી હોય, બધામાં ઉત્તર ગુજરાત બનાસકાંઠા વાવ-થરાદ ખૂબ ચર્ચામાં રહ્યું છે. હવે એ જ વાવ-થરાદ, એ જ બનાસકાંઠા અને એ જ ઉત્તર ગુજરાતના નેતાજીઓ છે એ ચર્ચામાં પણ છે. હવે આજે ફરી એકવાર એમની વાત એટલે કરવી પડે છે કારણ કે ડીસાનું જૂનું ડીસા ગામમાં એક સ્થાનિક છે ભૂખ હડતાલ પર બેસી ગયા. હવે તમને એમ સવાલ થતો હશે કે ભૂખ હડતાલ પર શું કામ બેઠા, એવા તો શું કારણો હતા કે ભૂખ હડતાલ પર બેસી ગયા અને ત્યાં ગેનીબેન ઠાકોરને જવું પડ્યું? જી હા, તો વાત એવી છે કે એ જે સ્થાનિક છે એ ભૂખ હડતાલ પર એટલે બેઠા કારણ કે છેલ્લા 15 વર્ષથી એ ગામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એવા એમના આક્ષેપ છે. હવે એ જ આક્ષેપ પર એમને એવું હતું કે તપાસ થવી જોઈએ, સચોટ તપાસ થાય અને જેટલા પણ લોકો અત્યાર સુધી હેરાન થયા છે, પરેશાન થયા છે, એમને ન્યાય મળે. અને એ બેસી ગયા હતા ભૂખ હડતાલ પર. છેલ્લા 4 દિવસથી એ ભૂખ હડતાલ પર બેઠા હતા અને હવે ગેનીબેન ઠાકોર જે સાંસદ છે તે ત્યાં પહોંચ્યા છે. ત્યાં પહોંચ્યા છે, પારણા થયા છે. એ યુવાન છે, એ યુવક છે જે તે ત્યાં ભૂખ હડતાલ પર બેસી ગયા હતા, એમના પારણા કરાવવામાં આવ્યા છે. પાણી, શરબત બધું પાઈ અને ભૂખ હડતાલ છે એ તોડવામાં આવી છે, પારણા કરાવવામાં આવ્યા છે. હવે એ 15 વર્ષથી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એવા એમના આક્ષેપ છે. રોડ લઈ લો, રસ્તા લઈ લો, ગટરના કામો લઈ લો, એનો જેટલો પણ ફંડ આવે છે એ બધામાંથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવી વાત કરવામાં આવી છે. આ પારણા થયા ત્યારે પ્રાંત અધિકારી સહિત બધા જ અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા. ગેનીબેન ઠાકોરની હાજરીમાં, ઉપસ્થિતિમાં એ લોકોએ એવી વાત કહી છે અને સાથે જ એવું સચોટ તપાસ થશે એવી ત્યાં ખાતરી પણ આપવામાં આવી છે. હવે તમે સમજો, કોઈ જ પણ નાની વસ્તુ માટે ભૂખ હડતાલ પર બેસવું એ અલગ વસ્તુ છે અને આખા આટલા મોટા તમે આક્ષેપ કરી રહ્યા છો કે વિસ્તારમાં ભ્રષ્ટાચાર થાય છે, લોકો માટે જે કામ કરવાની જે ફંડ આવે છે એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ જ સચોટ તપાસની માંગણી આ યુવકે કરી હતી અને હવે એની ખાતરી સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં પણ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોર આમ જોવા જઈએ તો એ સામાજિક રીતે પણ ખૂબ એક્ટિવ છે. સાથે જ બનાસકાંઠા વિસ્તારમાં જે આખો વાવ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં લોકો એમને ખૂબ માને પણ છે કારણ કે કોઈ પણ ગેનીબેન ઠાકોરનો વિરોધ આવે તો આપણે અનેકવાર જોયા છે, લોકો ઉમટી આવે છે અને સાથે જ એમના સમર્થનમાં ઊભા રહે છે. એમનો સમાજ હોય કે પછી એ વિસ્તારના લોકો હોય. તમે એક ઘટના બની હતી હમણાં, જગદીશ વિશ્વકર્માએ જે રીતે ગેનીબેન ઠાકોરને લઈને નિવેદન આપ્યું એમાં જે રીતે ગેનીબેન ઠાકોરનું સમર્થન થયું હતું અને સાથે જ જે રીતે આખું ઘટનાક્રમ બન્યો હતો એમાંથી એક વસ્તુ તો ખબર પડે કે બનાસકાંઠા જે એમનો મત વિસ્તાર છે, જ્યાંના સાંસદ છે, એમાં એમનો જોવા જઈએ તો લોકોનું માન એમની પ્રત્યે ખૂબ વધારે છે અને લોકો તેમને માને પણ છે. એટલે કોઈ જ પણ નાની વસ્તુ હોય ત્યાં ગેનીબેન ઠાકોરની હાજરી લોકો ખૂબ અગત્યની માને છે. હવે આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે? આ ભૂખ હડતાલના પારણા થયા છે ગેનીબેન ઠાકોરની હાજરીમાં અને સાથે જ એવી ખાતરી પણ આપવામાં આવી છે. જોવું રહ્યું કે આ ભ્રષ્ટાચારના જે આક્ષેપ છે એ તપાસમાં સાચા પડે છે કે કેમ, તપાસ થાય છે કે કેમ. આ બધા જ સવાલોના જવાબ આવનારા સમયમાં મળશે. તમારું શું માનવું છે એ કોમેન્ટ કરજો. ત્યાં સુધી રજા આપો. ગુજરાત તક જોતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.